નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતી સાહિત્યના વિડીયોની આ સિરીઝમાં વ્યવહારિક કારણોસર થોડો બ્રેક આવ્યો. ફરી પાછા આજે આપણે મળીએ છીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રેમાનંદ યુગ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એમાં આજે જેના નામથી આ યુગનું નામકરણ થયું છે એવા આખ્યાનકાર શિરોમણી પ્રેમાનંદ વિશે હું આજે વાત કરીશ. પ્રેમાનંદના જીવન કવન વિશેનો મારો એક વિડીયો યુટ્યુબ ઉપર ઓલરેડી અપલોડ થયેલો છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એની લિંક મૂકીશ. અત્યારે હું તમારી સામે આખ્યાનકાર શિરોમણી એવા પ્રેમાનંદના આખ્યાનોની જે સિદ્ધિ છે, જેને કારણે પ્રેમાનંદ આખ્યાનકાર શિરોમણી બન્યા છે, એના વિશે વિગતે તમારી સાથે વાત કરીશ. પ્રેમાનંદ એ મધ્યકાળનો જ નહીં, ગુજરાતી સાહિત્યનો એક અગ્રણી કવિ છે. તો આપણા હૃદયમાં પણ એ ચિરંજીવ સ્થાનના અધિકારી બને એ રીતે બહુ ઓછા સમયમાં પણ વિગત સભર એવો એમનો પરિચય, એમના આખ્યાનોનો પરિચય એ હું અહીંયા આપવાનો પ્રયત્ન કરું છું. પ્રેમાનંદે પોતાના પુરોગામીઓ કરતાં સંખ્યાની દૃષ્ટિએ વધારે તેમજ ગુણવત્તાની દૃષ્ટિએ પણ અધિક સુંદર આખ્યાનો આપ્યા છે. નરસિંહથી આરંભાયેલા અને ભાલણ, નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ આદિથી ગતિશીલ બનેલા એવા આખ્યાન પ્રવાહને તેની પરાકાષ્ઠાએ પહોંચાડનાર પ્રેમાનંદ પોતાની અસાધારણ કવિ પ્રતિભાથી એકથી ચઢ્યાતા આખ્યાનો આપી આખ્યાન સાહિત્યનો એક સુવર્ણ યુગ એમણે સર્જ્યો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આખ્યાનોના જે મુખ્ય લક્ષણો છે, આખ્યાન કોને કહેવાય, આખ્યાનના આંતર બાહ્ય સ્વરૂપ લક્ષણો, એના વિશે પણ એક વિડીયો આ સિરીઝમાં ઓલરેડી અપલોડ કરી ચૂકી છું. એની લિંક પણ હું અહીંયા આપની સમક્ષ મૂકીશ. પ્રેમાનંદની આખ્યાનકાર તરીકેની સિદ્ધિઓ માટે જે કંઈ પણ બાબતો એને પુષ્ટિ કરનારા છે એના વિશે હું વાત કરું છું. તો સૌથી પહેલાં પ્રેમાનંદે જે વસ્તુની પસંદગી કરી છે એ તો પૌરાણિક છે, આપણને ખબર છે. આખ્યાનોનું વસ્તુ જ પૌરાણિક પુરાણોમાંથી લેવામાં આવે છે, મહાકાવ્યોમાંથી લેવામાં આવે છે. તો પૌરાણિક વસ્તુની સુંદર સંકલના અને કથન કલા એ પ્રેમાનંદને એની શ્રેષ્ઠતાએ પહોંચાડે છે. પ્રેમાનંદે પોતાના આખ્યાનોનું વસ્તુ રામાયણ, મહાભારત, ભાગવત કે પછી નરસિંહ મહેતા જેવા પુણ્યશ્લોક વ્યક્તિના જીવનના પ્રસંગોમાંથી લીધું છે. એમણે પોતાના પુરોગામીઓ જે હતા કવિઓ, એની કૃતિઓનો ઉપયોગ કર્યો છે, પણ એ અનુકરણ રૂપે નહીં. એ આખ્યાનકારોએ કોઈક એવી સુંદર મજાની નાટ્યાત્મક ક્ષણોને સુંદર રીતે ખીલવવાનું એ કવિઓ ભૂલી ગયા હોય એવી ક્ષણોને પકડીને પ્રેમાનંદે અહીંયા એને ખીલવી છે. એ રીતે એણે પોતાની કથન કલાનો સુંદર પરિચય આપ્યો છે. પૌરાણિક પ્રસંગો તો સમાજમાં ખ્યાત જ હોવાના, ચાહે રામાયણના હોય, મહાભારતના હોય, નરસિંહ મહેતાના જીવન વિશે પણ પ્રજા જાણતી હતી. પણ એ
પ્રસંગોની નાટ્યાત્મક ક્ષણોને પારખીને એનું સુંદર ચિત્રાત્મક વર્ણન કરીને એ ક્ષણને વિસ્તારીને એણે આબેહૂબ જે વર્ણનો કર્યા છે, ચાહે પાત્રોના હોય, પ્રસંગોના હોય, એના થકી એની સુંદર કથન કલાનો આપણને પરિચય મળે છે. આખ્યાન એ પરફોર્મિંગ આર્ટ હતું એ સમયે, એટલે કે પ્રસ્તુતિકરણની કલા હતી. એટલે ખ્યાત પાત્રો અને પ્રસંગોને કવિ જેટલી વધારે કુશળતાથી લોકો સમક્ષ વ્યક્ત કરી શકે એટલો જ એ કવિ શ્રેષ્ઠ બની શકે, એ કથાકાર તરીકે પણ શ્રેષ્ઠ નીવડી શકે. તો એ દ્રષ્ટિએ પ્રેમાનંદ એ ઉત્કૃષ્ટ કથાકાર અને આખ્યાનકાર છે, એની કથન કલાને કારણે. એ સિવાય મહત્વના લાગતા પ્રસંગોને ઘણીવાર એણે છોડી દીધા છે અને આપણને ગૌણ લાગે એવી નાનકડી ક્ષણને પકડીને એને સુંદર રીતે એનું બયાન કરીને એ ક્ષણને એ ખીલવી શક્યા છે. આખ્યાનના કથાવસ્તુમાં આવતા રસ સ્થાનોને પારખીને તેને જન મનરંજનાર્થે ખીલવવાની પ્રેમાનંદની ઊંડી અને મૌલિક સૂઝ તેમની કથન કલાની સૌથી મોટી સિદ્ધિ છે. નરસિંહ મહેતાનું જીવન, મામેરુની વાત કરીએ તો નરસિંહ મહેતાનું જીવન એણે દોઢેક કડવામાં પૂરું કર્યું છે. પણ પછી નરસિંહ મહેતાની વહેલનું વર્ણન, નરસિંહ મહેતાને અપાયેલા ઉતારાનું વર્ણન, નાગર સ્ત્રીઓની ઠઠ્ઠા મસ્કરીના પ્રસંગો એણે લંબાવીને રજૂ કર્યા છે. એટલે લોકોને રસ પડે એવી ક્ષણોને એને વિકસાવી છે અને એની આગવી સૂઝ પ્રેમાનંદમાં આપણને જણાઈ આવે છે. એ પછી એમની જે પાત્ર સૃષ્ટિ છે એની વાત કરીએ તો પાત્રોના આલેખનમાં પ્રેમાનંદે અસાધારણ કુશળતા દાખવી છે. તેમણે સર્જેલા પાત્રો સજીવ અને વાસ્તવિક બન્યા છે. નળાખ્યાનના નળ દમયંતી હોય કે ઋતુપર્ણ, બાહુક વેશે રહેલો નળ, મામેરુમાની નમાઈ કુંવરબાઈ, એની બળસાસુ, શ્રીરંગ મહેતો, એના ગુણ અથવા અવગુણથી આપણા હૃદયમાં ચિરસ્મરણીય બની રહે છે. દસમ સ્કંદમાંના કૃષ્ણ, સુદામા ચરિતમાંના ભક્ત સુદામા અને ઘરરખુ ગૃહિણી સુદામા પત્ની ઉપરાંત અનિરુદ્ધ, અભિમન્યુ જેવા યુદ્ધવીરો, ઓખા અને વિષયા જેવી નવ યૌવનાઓ જીવંત પાત્રો લેખે આપણી સમક્ષ તાદૃશ્ય થાય છે. એ પછી પ્રેમાનંદને એના આખ્યાનોને એની પરાકાષ્ઠાએ પહોંચાડનારું જો કોઈ તત્વ હોય તો પ્રેમાનંદના આખ્યાનોમાં પાત્રોનું, પ્રસંગોનું જે ગુજરાતીકરણ થયેલું છે એ બહુ મોટો ભાગ ભજવે છે. પ્રેમાનંદે તત્કાલીન ગુજરાતને જાણે એના આખ્યાનોમાં જીવંત કર્યું છે. આખ્યાનનું વસ્તુ તો પૌરાણિક છે, પણ એમાં નિરૂપાયું છે તો 18મી સદીનું ગુજરાતનું જીવન જ. પ્રેમાનંદ કથાકાર છે. મેં અગાઉ કહ્યું એમ આખ્યાન એ પ્રસ્તુતિકરણની કલા છે. રોજ રાત્રે ખેતરોમાં પરિશ્રમ કરીને આવેલા સમાજના જે લોકો છે એ પોતાનો દિવસ દરમિયાનનો થાક ઉતારવા રાત્રે ગામના ચોરે જે કથા થતી હોય અને કથામાંથી એ જે આનંદ લેતા અને સાથે સાથે ધર્મબોધ પણ એમાંથી જ એ લોકોને મળતો. તો આવી આ પ્રસ્તુતિકરણની કલા અને એટલે શ્રોતાઓનું દિલ બહેલાવવા તરફ પણ કથાકારનું લક્ષ્ય હોય એ સ્વાભાવિક છે.
શ્રોતાવર્ગને પાત્રો અને પ્રસંગો પોતાના લાગે સાંભળતા, એ માટે એમણે પાત્રો અને પ્રસંગોમાં પોતાના જમાનાનો રંગ ચઢાવ્યો છે. પાત્રોના વેશ, વાણી, વર્તન, એના રીત રિવાજો વગેરે તમામ તત્કાલીન ગુજરાતનું જાણે પ્રતિબિંબ પાડે છે. દશમ સ્કંદના નંદ યશોદા હોય, મામેરુમાં દામોદર દોશી અને કમળા શેઠાણી બનીને આવેલા વિષ્ણુ અને લક્ષ્મી, અદ્દલ એ સમયના ગુજરાતી વાણીઓ અને વાણિયણ લાગે એ રીતે એનું નિરૂપણ થયેલું છે. એક હાથમાં દોતિયાનો છેડો હોય, કાનમાં કલમ ખોસી હોય અને છેડો હાથમાં પકડીને અદ્દલ વાણીઓ વેપારી જાણે કોઈ સમારંભમાં પ્રવેશતો હોય એ રીતે દામોદર શેઠ અને કમળા શેઠાણીના રૂપનું વર્ણન, એના વસ્ત્રાભૂષણોનું વર્ણન એ અદ્દલ એ સમયના ગુજરાતના વસ્ત્રાભૂષણોની આપણને યાદ તાજી કરાવે છે. નળાખ્યાનમાં બાળકોને મોસાળ વળાવતી દમયંતી એ સમયે બાળકોને કહે છે, સહેજો મામીની ગાળ. આવી શીખ આપે છે જ્યારે દમયંતી, ત્યારે એ શીખમાં પણ તત્કાલીન સમય દ્રષ્ટિગોચર થાય છે. ગરીબ અવસ્થામાં પતિ અને બાળકોની જવાબદારી સાથે ગૃહ સંસાર ચલાવવા પ્રયત્નશીલ એવી સુદામા પત્ની, આ બધા જ પાત્રો પૌરાણિક નહીં પણ તત્કાલીન ગુજરાતી સમાજના હરતા ફરતા પાત્રો આપણને લાગે છે. તે સમયના સામાજિક રીત રિવાજોનું પણ તેમના આખ્યાનોમાં સુપેરે વર્ણન થયું છે. મામેરુમાં વર્ણવેલો સીમંત વિધિ, ઓખાહરણનો લગ્ન વિધિ અને ઓખાહરણમાં જ સમાવિષ્ટ ગુજરાતના લગ્ન ગીતો, અભિમન્યુ આખ્યાનમાં અભિમન્યુની જાન વગેરે પ્રસંગોમાં ગુજરાતના રીત રિવાજોનું વાસ્તવિક આલેખન જોવા મળે છે. પાત્રોના વસ્ત્રાભૂષણો પણ ગુજરાતના જ વર્ણવાયા છે. આમ પ્રેમાનંદે પોતાના આખ્યાનોમાં પોતાના જમાનાનું દર્શન આપણને કરાવ્યું છે. કવિ નાનાલાલે કહ્યું છે, પ્રેમાનંદ ઇઝ મોસ્ટ ગુજરાતી of all Gujarati. Premanand is most Gujarati of all Gujarati poets, modern and ancient. એટલે કે જૂના નવા બધા ગુજરાતી કવિઓમાં પ્રેમાનંદ સૌથી વધુ ગુજરાતી છે. પાત્રો અને પ્રસંગોનું આવું ગુજરાતીકરણ એ પ્રેમાનંદની સિદ્ધિ હોવા સાથે વિદ્વાનો એને એની મર્યાદા પણ ગણાવે છે. કેમ કે ક્યારેક દૈવી પાત્રોને આ ધરતી પર અડતા ફરતા પાત્રો જેવા બનાવવા જતાં એ દૈવી પાત્રોનું ગૌરવ જળવાયું નથી, એ પાત્રો ગૌરવચ્યુત થયા છે એવું વિદ્વાનોનું કહેવું છે. પણ એને માટે આપણે પ્રેમાનંદને દોષ આપવા કરતાં તત્કાલીન સમાજ અને એ સમાજના જનમનોરંજનાર્થે એમણે જે પાત્રોનું આવું ગુજરાતીકરણ કર્યું છે એને આપણે પ્રેમાનંદની મર્યાદા નહીં ગણતા એ સમયની માંગ મુજબ સર્જકે પીરસ્યું છે એમ જો આપણે લઈશું તો એ પ્રેમાનંદની સિદ્ધિ જ ગણાશે. એ પછી પ્રેમાનંદના આખ્યાનોની વર્ણન કળાની વાત કરીએ તો આખ્યાનોમાં 3 પ્રકારના વર્ણનો આપણને મળે: પાત્ર વર્ણન, પ્રસંગ વર્ણન અને સ્થળ વર્ણન. તો આપણે અગાઉ પણ જોયું કે નળ દમયંતીની અંદર નળ અને દમયંતીના સૌંદર્યનું વર્ણન પાત્ર વર્ણનના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. દામોદર શેઠ અને કમળા શેઠાણીનું વર્ણન, ઋતુપર્ણના ઘોડાઓનું વર્ણન એ ખૂબ સરસ કવિએ કર્યું છે. વાંચતા જ
મુખ ઉપર હાસ્ય ફરકી જાય. કાને લૂલા ચરણે રાંટા બગાઈ બહુ ગણગણે અસ્થિ નિસર્યા ત્વચા કાઢી ભયાનક હણહણે ચારે ન હોય ચાલવાના આગળ નીચા પૂઠે ઊંચા ખુંધાને ખોડે ભર્યા બે કરડકણા બે બૂચા. દમયંતીના સ્વયંવરમાં જવા ઉતાવળા બનેલા ઋતુપર્ણના સારથી તરીકે તો બાહુક વેશે નળ જ રહેલો છે, અને એ જ્યારે ઉતાવળે એ સ્વયંવરમાં પહોંચવા નીકળે છે ત્યારે એમના જે ઘોડાઓ છે એનું આવું સુંદર મજાનું વર્ણન કવિએ આપ્યું છે. પ્રસંગ વર્ણનની વાત કરીએ તો દશમ સ્કંદની અંદર કૃષ્ણની તોફાન મસ્તીના જે વર્ણનો છે એ ઉત્કૃષ્ટ બન્યા છે. એમના કાલિય નાગ સાથેના યુદ્ધનું જે વર્ણન છે એ પણ ખૂબ સરસ બન્યું છે. મામેરુની વાત કરીએ તો નરસિંહ મહેતાના જે મુખ્ય ત્યાં પહોંચ્યા પછી મામેરાનો જે મુખ્ય પ્રસંગ આવે છે એ તો ઉત્કૃષ્ટ બન્યો છે, પણ એ પહેલાં જે ઉષ્ણોદકનો પ્રસંગ છે એ પણ ખૂબ સરસ રીતે કવિએ નિરૂપ્યો છે. ગરમ પાણી એમને આપવામાં આવે અને પછી એને સમોવણનું પાણી ન આપે, ઠંડુ અને ઉકળતું પાણી આપે, ત્યારે સમોવણનું પાણી માગતા વેવાઈ તરફથી એવું કહેવામાં આવે, વેવાણ તરફથી, કે મહેતા તમે તો માગ્યા મેં વરસાવો છો. અને પછી મલ્હારનું આરાધન થાય, વરસાદ આવે, એ જે ગડગડાટી થાય, કાળા ઘનઘોર વાદળો આકાશમાં ચડી આવે અને મુશળધાર વરસાદ થાય, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય, અને પછી મહેતાને પગે લાગીને કહેવું પડે કે હવે બસ કરો. અને તો એ પછી ઠગ નાગર કહે થયું માવઠું. આવું થાય છે ઘણી વાર, આવું તો ઘણી વેળા થાય છે. આ આખી વાતને કવિએ ખૂબ સરસ રીતે એ પ્રસંગનું નિરૂપણ કર્યું છે. અને પ્રેમાનંદના પ્રસંગ વર્ણનમાં ઉત્કૃષ્ટ વર્ણન મારી દ્રષ્ટિએ એ કુંવરબાઈના મામેરાનો જે મુખ્ય પ્રસંગ છે, એક તરફ નમાઈ કુંવરબાઈ અને એક તરફ ભક્ત નરસિંહ અને એની શ્રદ્ધા, એક તરફ વ્યવહારમાં રત કુંવરબાઈ, ભક્તની દીકરી છે પણ છતાંય વ્યવહારમાં છે, સાસરામાં છે, એક શંકા છે થોડી, અને એને કારણે જગત અને ભગત વચ્ચે ઝોલા ખાતી આ દીકરી, એની વ્યથા, એ આ મહત્ત્વનો જે પ્રસંગ છે મામેરાનો, ખાલી છાપ મંડપ નીચે મૂકવામાં આવે અને નરસિંહ મહેતો જે રીતે ભજનની શરૂઆત કરે અને નાગર સ્ત્રીઓની ઠઠ્ઠા મશ્કરી શરૂ થાય, એ આખો એ પ્રસંગ દિલચસ્પ રીતે કવિએ અહીંયા રજૂ કર્યો છે. સુદામા ચરિતની અંદર સુદામા આંગણે આવ્યા છે, સાંભળતા જ કૃષ્ણએ જે રીતે દોટ મૂકી છે અને પછી સુદામાનું જે રીતે એણે સ્વાગત કર્યું છે, એના ચરણો ધોયા છે, એના તાંદુલ ખાધા છે, અને પછી શામળીઓ જી બોલિયા તને સાંભરે રે, એ જી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. આ તને સાંભરે રે અને મને કેમ વિસરે રેની આખી જે વાત ચાલે છે, એ આખો એ પ્રસંગ ખૂબ આકર્ષક રીતે કવિએ રજૂ કર્યો છે. એ સિવાય અભિમન્યુ આખ્યાનના યુદ્ધ વર્ણનો તેમજ કૃષ્ણ સુદામા મિલનના જે પ્રસંગની મેં તમને હમણાં જ વાત કરી, આ બધા જ પ્રસંગ વર્ણનો એ એટલા બધા આપણી નજર સમક્ષ તાદૃશ્ય થઈ આવે છે. ચંદ્રહાસ આખ્યાનમાં પણ ચંદ્રહાસને બાગમાં આવેલો જોઈને વિષયાએ સાંભળેલું કે વિષયાનો પતિ જ્યારે આ બાગમાં આવશે ત્યારે એ ઉજ્જળ બાગ, વેરાન બાગ એ લીલોછમ થશે, અને એ લીલોછમ થયેલો બાગ જોઈને વિષયાને જે વિસ્મય થાય
અને એ વિસ્મય સભર આંખો સાથે એ બાગની અંદર પ્રવેશે અને ત્યાં ચંદ્રહાસને સૂતેલો જોઈને જે રીતે એની પાસે જાય, એની પાસેથી જે ચિઠ્ઠી છે એના કેળે બાંધેલી છે છોડવી અને જે રોમાંચ એ વિશે અનુભવે છે, આખો એ પ્રસંગ ખૂબ સરસ રીતે કવિએ રજૂ કર્યો છે. સ્થળ વર્ણનની જો વાત કરીએ આપણે તો નરસિંહ મહેતાના ઉતારાનું વર્ણન હોય, દ્વારિકામાં જે સુદામો આંટા મારે અને ત્યાં એની બજારોનું વર્ણન હોય, તો આ બધા એના મહેલ મહેલાતોનું વર્ણન હોય, તો આ બધું જ એ સ્થળ વર્ણનના એના ઉત્તમ દ્રષ્ટાંતો છે. એ પછી પ્રેમાનંદને સૌથી શ્રેષ્ઠ બાબત જો કોઈ હોય, પ્રેમાનંદને આખ્યાનકાર શિરોમણીનું બિરુદ જો કોઈએ અપાવ્યું હોય તો એના આખ્યાનમાં થયેલું રસ નિરૂપણ અને રસ સંક્રાંતિ. પ્રેમાનંદ અજોડ છે રસની બાબતમાં, એ રસ નિરૂપણ અને રસ સંક્રાંતિ અજીબ રીતે કરી જાણે છે. આખ્યાનના કથા પ્રવાહમાં આવતા રસ સ્થાનોને પારખીને તેમને યોગ્ય રીતે ખીલવીને શ્રોતાઓને રસ તરબોળ કરી દેવાની કલા પ્રેમાનંદમાં સહજ છે. હાસ્ય, શૃંગાર, કરુણ, વીર આદિ સઘળા રસોનું નિરૂપણ કવિ પ્રભાવક રીતે કરી જાણે છે. આ બધામાં હાસ્ય રસના નિરૂપણમાં તો કવિ મધ્યકાલીન કવિઓમાં શ્રેષ્ઠ જણાય છે. આ સંદર્ભે શ્રી અનંતરાય રાવળ કહે છે, ટીખળ, ટોળ, ઉપહાસ, કટાક્ષ, વ્યંગ્યોક્તિ, નાટ્યહાસ, અતિશયોક્તિ એ બધી સામગ્રીનો પ્રેમાનંદ યથાયોગ્ય યથાપ્રસંગ વિનિયોગ કરી જાણે છે અને અટ્ટહાસ્ય પ્રેરવાથી માંડી મંદ સ્મિત લહર ફરકાવવાનું પરિણામ સાધે છે. પ્રેમાનંદના અમુક આખ્યાનમાં મુખ્ય રસ કયો એ બાબત વિદ્વાનોમાં ચર્ચાનો વિષય બને છે. જેમ કે નળાખ્યાનમાં શૃંગાર અને કરુણ, ઓખાહરણમાં શૃંગારની સાથે વીર અને અદ્ભુત, દશમ સ્કંદમાં ભક્તિના શાંત રસ સાથે કરુણ અને અદ્ભુત રસનું સંયોજન પ્રેમાનંદની રસ નિરૂપણ કલાનો અદ્ભુત પરિચય કુશળતાથી કરાવી જાય છે. એકથી વધારે રસોનું સંયોજન પણ કવિ એવી કુશળતાથી કરે છે કે કથાના મુખ્ય રસને એનાથી પુષ્ટિ મળે છે, અન્ય રસને એ સહાયક બને, એ રીતે એ બીજા ગૌણ રસોને પણ સંયોજે છે. રસ નિરૂપણ તો એ ઉત્કૃષ્ટ કરે છે, પણ રસ સંક્રમણ કે રસ સંક્રાંતિમાં પ્રેમાનંદનો જોટો જડવો મુશ્કેલ છે. એમાં પણ કવિ અદ્ભુત કુશળતા દાખવે છે. એક સાથે એક જ પ્રસંગના વર્ણનથી હાસ્ય અને કરુણ બંનેનો સાથે અનુભવ એ કરાવે છે. તે અદ્ભુત છે. એક રસમાંથી બીજા રસમાં સરકી જવું એ પણ એવી આસાનીથી સરકી જવું કે રસભંગ ના થાય, આ તો બધું બરાબર છે, બીજા કવિઓએ પણ કર્યું હશે, પણ પ્રેમાનંદ, મારી દ્રષ્ટિએ પ્રેમાનંદ એ અદ્ભુત રસ નિરૂપણકાર એટલા માટે છે કે એ એક જ પ્રસંગથી હાસ્ય અને કરુણ બે નિપજાવી શકે છે. એક આંખે હસાવે અને એક આંખે રડાવે. આપણે જ્યારે વર્ણન કરવાની વાત કરી ત્યારે મામેરુનો જે મુખ્ય પ્રસંગ છે, એ પ્રસંગને કવિએ એવી અદ્ભુત રીતે ખીલવ્યો છે. મેં કહ્યું એમ, જગત અને ભગત વચ્ચે ઝોલા ખાતી કુંવરબાઈ, કવિનો કેમેરા જ્યારે નાગર સ્ત્રીઓ ઉપર જાય છે ત્યારે ભાવકોને, વાચકોને હસવું આવે છે. એની અંદર કવિ હાસ્ય રસ નિરૂપે છે. ખાલી છાબ જોઈને એ નાગરાણીઓ કે જો ત્યાં શેલાની કોર મને દેખાય છે, તો વળી કે એ ખાલી છાબમાં પાણો મૂકો કોક વાયે ઉડી જશે. અને સ્ત્રીઓ જુદા જુદા પ્રકારના વસ્ત્રાભૂષણોની માગણી કરે, હું તો આ પહેરીશ, હું તો આ લઈશ. પોતાના બાળકોને પણ શીખવે. અને પછી
એને વારે. આ અદ્ભુત જે નાગર સ્ત્રીઓના મુખમાં મુકાયેલા શબ્દો, એના વાણી, વર્તન, આ બધું જ હાસ્ય પ્રેરે છે. અને જ્યારે કવિનો કેમેરા એ જ પ્રસંગમાં કુંવરબાઈ પર જાય છે ત્યારે આપણી આંખમાંથી આંસુ જાય છે. એક હાયકારો કુંવરબાઈના હૃદયમાંથી નીકળે. નાગર સ્ત્રીઓની આવી ઠઠ્ઠા મશ્કરી સાંભળીને પોતાના નિર્ધન બાપ માટે કુંવરબાઈને થાય, સાધુ પિતાને દુઃખ દેવાને મને શ્રીમંત શાને આવ્યું રે. સ્ત્રીના જીવનની એ ધન્ય ક્ષણ, માતૃત્વ ધારણ કરવું, પણ એ પ્રસંગને પણ, એવા ધન્ય પ્રસંગને પણ એ અત્યારે જાણે તિરસ્કારે છે. શું કામ આવ્યો આવો પ્રસંગ? તો આ એક જ પ્રસંગ જ્યારે નાગર સ્ત્રીઓ તરફ આપણું ધ્યાન જાય ત્યારે આપણા ચિત્તમાં, મુખ પર હાસ્ય ફરકાવે છે. અને એ જ પ્રસંગમાં આપણું ધ્યાન જ્યારે કુંવરબાઈ તરફ જાય, નિશાસા નાખતી, ઉદાસ, શંકિત એવી કુંવરબાઈ, એક ધ્રાસકો છે મનની અંદર. અને આ લોકોના વાણી વર્તનથી એ ધ્રાસકો વધારે ઊંડો જાય છે હૃદયમાં. ત્યારે એની અસહાય સ્થિતિ જોઈને આપણી આંખમાંથી અશ્રુ આવે છે. તો એકી સાથે બે રસ, અને બે પણ વિરોધાભાસી રસ, હાસ્ય અને કરુણ, બે એક સાથે વહાવી શકે એ પ્રેમાનંદ જેવો સિદ્ધ, રસસિદ્ધ કવિ જ કરી શકે. પ્રેમાનંદની આવી રસ નિરૂપણની અસાધારણ જે કલા છે એને બિરદાવતા નવલરામ કહે છે, આ બહુ એની પ્રખ્યાત કોટેશન છે. પ્રેમાનંદના રસ નિરૂપણ સંદર્ભનું યાદ રાખવાનું છે આપણે. નવલરામ કહે છે, રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ એના પેગડામાં પગ ઘાલી શકે તેમ નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ જ્યારે ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે, અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. એની વધારે મોટી ખૂબી તો એ છે કે એને એક રસમાંથી બીજા રસમાં છટકી જતાં વાર લાગતી નથી. અને તે એવી સ્વાભાવિક રીતે કરે છે કે લેશ માત્ર પણ રસભંગ થતો નથી. આમ પ્રેમાનંદે પોતાની મૌલિક કવિ પ્રતિભાથી સર્જેલા આખ્યાનોએ સમગ્ર ગુજરાતના લોક હૃદયને રસથી તરબોળ કર્યું છે. પ્રેમાનંદનો આત્મા કેવળ કથાકારનો નથી, પણ તે ઉચ્ચ કોટીના કવિ પણ છે. આથી નવલરામે તેમને અખંડ લહરીના કવિ યોગ્ય રીતે જ કહ્યા છે. મુનશી પણ નોંધે છે, મધ્યકાલીન સાહિત્યમાં વૈવિધ્યમાં, સમૃદ્ધિમાં, સર્જકતામાં અને વાસ્તવિકતામાં શ્રેષ્ઠ તો વડોદરાવાસી પ્રેમાનંદ જ છે. પ્રેમાનંદે પોતાના આખ્યાનો થકી ગુજરાતની પ્રજાનું મનોરંજન કર્યું છે. એટલું જ નહીં, પણ વાર્તારસ અને કાવ્યાનંદ દ્વારા ધર્મ સંસ્કારનું પોષણ અને સંવર્ધન પણ કર્યું છે. અને એ રીતે પ્રેમાનંદ સમાજ અને સાહિત્યની અમૂલ્ય સેવા કરી છે. પ્રેમાનંદ આખ્યાનકાર શિરોમણી તો ખરા જ, પણ સમગ્ર ગુજરાતી સાહિત્યના પણ આદરણીય કવિ શિરોમણી છે. એ નોંધવા સાથે પ્રેમાનંદ વિશેની મારી વાત હું અહીંયા પૂર્ણ કરું છું. આખ્યાન સાહિત્યના લક્ષણો, આખ્યાન સાહિત્યનો વિકાસ અને પ્રેમાનંદના જીવન કવન વિશેની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું. આજે આટલું, ફરી મળીશું. આભાર.